જય આશાપુરામાં જય શ્રી રામ, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો હોસ્ટ આશીષ કુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ. આજે આપણે IPL 2025 ના વીક 2 નું રિવ્યુ કરીશું, જેમાં દિલ્હી ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને LSG વચ્ચેની મેચમાં દિલ્હી કેપિટલ્સે થ્રિલર મેચમાં જબરજસ્ત જીત હાંસલ કરી હતી. ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં પણ થ્રિલર મેચ થઈ હતી. તેમાં પંજાબ કિંગ્સ 11 રનથી જીતી ગયું હતું. રાજસ્થાન રોયલ અને KKR વચ્ચેની મેચમાં KKR 17.3 ઓવરમાં 151 રન ચેઝ કરીને 8 વિકેટની મેચ જીતી લીધી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ અને LSG વચ્ચે રમાયેલી મેચમાં LSGએ 16 ઓવરમાં 190 રન ચેઝ કરીને મેચ જીતી લીધી હતી. CSK અને RCB વચ્ચેની મેચમાં ચેપોકમાં રમાયેલી મેચમાં RCBએ 17 વર્ષ પછી ચેન્નાઈમાં હરાવીને મેચ જીતી લીધી હતી. તેમાં RCBએ 196 રન કર્યા હતા 7 વિકેટે, જેને CSK 146 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. MI વર્સિસ GT વચ્ચેની મેચમાં ગુજરાત ટાઇટન્સ 36 રનથી મુંબઈ ઇન્ડિયન્સને હરાવી દીધું હતું. મુંબઈ ઇન્ડિયન્સની ચેમ્પિયન ગ્લોરી ખતમ થઈ રહી છે, કારણ કે બેટિંગ ફેલ. મુંબઈ ઇન્ડિયન્સને એક મિડલ ઓર્ડરમાં સારો ફોરેન ફિનિશર જોઈએ હતો, જે ગમે તેવી સ્થિતિમાં ડેવિડ મિલર, લિયામ લિવિંગસ્ટન જેવો એક પ્લેયર જોઈતો હતો, જે છેલ્લી ઓવરમાં રન કરી શકે અને ટીમને જીત અપાવી શકે. દિલ્હી કેપિટલ્સ અને SRH વચ્ચેની મેચમાં SRH સ્ટુપિડ ક્રિકેટ ખેલે છે. આટલું સ્ટુપિડ ક્રિકેટ ખેલતું હશે એની પાછળનું કારણ તમે જોવો તો ખરા, કેવી પીચ છે, કેવો બોલ આવે છે, એમ લપ્પા જ મારવાના. અભિષેક શર્માને તો ખબર જ નથી પડતી, 3 મેચમાં ફેલ થઈ ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અભિષેક શર્માને ટ્રેવિસ હેડ જો રમે તો જ રન થાય, બાકી રન થાય એવું નથી. ઈશાન કિશન પણ પહેલી મેચમાં 107 રન માર્યા, બીજી મેચમાં 0 પર અને આ મેચમાં 2 જ રન. ઈશાન કિશન પહેલી મેચમાં 107, આ બીજી મેચમાં 0 અને આમાં 2. તો ઈશાન કિશને જો ટીમમાં વાપસી કરવી હોય તો 600 રન કરવા જ પડે, તો જ તમારો નંબર આવે. અને પછી દિલ્હી કેપિટલ્સે હરાવી દીધું હતું. પછી છે રાજસ્થાન અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાન રોયલ્સ 6 રનથી જીતી ગયું છે. રાજસ્થાન રોયલ્સે પોતાની જીતનું ખાતું ખોલાવ્યું છે. રિયાન પરાગ પોતાની કેપ્ટનશીપમાં પહેલી મેચ જીતી ગયો. હવે રાજસ્થાન પોતાનું હોમ ગ્રાઉન્ડ માનસિંહ સ્ટેડિયમ જયપુરમાં રમશે. રાજસ્થાન રોયલે 182 રન કર્યા 9 વિકેટે, જેમાં જબરજસ્ત બેટિંગ કરી. નીતિશ રાણાએ જબરજસ્ત 50 માર્યો. નીતિશ રાણાને ત્રીજા નંબર પર મોકલવા જરૂરી છે. મેં આના પહેલાના વિડીયોમાં પણ એનાલિસિસ કર્યું ત્યારે કીધું હતું. 6 રનથી જીતી ગયું રાજસ્થાન રોયલ. તો આપણે દિલ્હી કેપિટલ્સ અને LSG વચ્ચેની મેચમાં LSGએ 211 રન કર્યા, દિલ્હી કેપિટલે 211 રન કર્યા હતા. એમાં રન કરવા પાછળ 209 કર્યા હતા, જ્યારે DCએ 211 રન કર્યા હતા. તેમાં સૌથી જબરજસ્ત વિપરાજ અને આશુતોષ શર્મા જ્યારે બેટિંગ કરતા ત્યારે એક બી ડોટ બોલ રમ્યા નથી. વિપરાજ એક જ ડોટ બોલ રમ્યો હતો, તે ફક્ત વિકેટનો હતો. તમારે 2020માં ડોટ બોલ રમો એ છે ક્રાઇમ છે 2020માં, કારણ કે એક બોલ પર 1-2 રનથી પણ બહુ ફરક પડી રહે છે. કાલે પછી બીજું છે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં આ મેચ જબરજસ્ત રહી હતી. તેમાં વિજય કુમાર વ્યસના કારણે પંજાબ કિંગ્સને જબરજસ્ત સફળતા મળી, કારણ કે વિજય કુમાર વ્યસ, પછી માર્કો જોન્સન અને ત્રીજું 15, 16 અને 17 રનમાં 5, 8 અને 5 રન આવ્યા, જે ગુજરાત ટાઇટન્સની હારનું કારણ બન્યું. ઋષભ પંતે જબરજસ્ત રન કર્યા, પણ પાછળથી એને બોલ વાગતો જ હતો, કારણ કે એ વાઇડ લાઇન પર જતો હતો, તેના કારણે વાઇડ બોલ હતો તે વાઇડ બોલ મળતા નહોતા. તો એને આપણે ઊભું રહેવું પડે, સ્ટમ્પ લાઇન પર જ ઊભું રહેવું પડે. રાજસ્થાન રોયલ્સ અને KKR વચ્ચેની મેચમાં સ્પિન ફ્રેન્ડલી પીચ રાજસ્થાન રોયલે બનાવી હતી, તેમાં ફસાઈ ગયું, કારણ કે મોઇન અલી અને વરુણ ચક્રવર્તી જબરજસ્ત સ્પિનિંગ બોલિંગ કરી અને એમાં ફસાઈ ગયું રાજસ્થાન રોયલ્સ, અને રાજસ્થાન રોયલ્સ હારી ગયું.
8 વિકેટથી હાર્યું. અને સનરાઈઝર્સ હૈદરાબાદ અને એલએસજી વચ્ચેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલી બેટિંગ કરતા 190 રન કર્યા. તેને ચેસ કરતા 16.1 ઓવરમાં એલએસજી 193 રન કર્યા. પછી સીએસકે અને આરસીબી વચ્ચેની મેચમાં આરસીબીએ સીએસકે ને 17 વર્ષ પછી ચેપોકમાં હરાવ્યું. મુંબઈ ઇન્ડિયન્સ અને જીટી વચ્ચેની મેચમાં જીટીએ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધી અમદાવાદમાં રમાયેલી 4 મેચો ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સનું બેટિંગ ફેલ્યોર. રોહિત શર્મા ફેલ, રિયાલ રિકેટન ફેલ, તિલક વર્મા ફેલ, સૂર્યકુમાર યાદવ રમે છે પણ સૂર્યકુમાર યાદવનું ફોર્મ જ નથી. 2024 જેવું જ ચાલે છે. લપ્પા આગળ મારો, વીમાં વી આગળ મારો રન. આવા દે. દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં દિલ્હી કેપિટલ્સ જીતી ગયું છે. અને છેલ્લી રાજસ્થાન રોયલ્સ અને સીએસકે વચ્ચેની મેચમાં રાજસ્થાન રોયલ્સ સીએસકે ને 6 રનથી હરાવ્યું. મહેન્દ્રસિંહ ધોનીને 9મા નંબર આવવાના લીધે બધા કીધું 9મા નંબરે કેમ આજે 7મા નંબર પર આવ્યો કે હું આવી શકું છું ને જીતાડી શકું છું. પણ મહેન્દ્રસિંહ ધોની મેચ જીતાડી શક્યો નહીં કારણ કે 19 રન કરવા એ થઈ શકતા હતા છેલ્લી ઓવરમાં. પણ સંદીપ શર્માએ જબરજસ્ત બોલિંગ કરી અને સંદીપ શર્માએ એ મેચ જીતાડી દીધી. સંદીપ શર્મા એકવાર 2023માં પણ એવું જ થયું હતું જ્યારે 21 રન ચેઝ કરવા હતા. ધોની હતો પણ સંદીપ શર્માએ ચેઝ કરવા દીધા નથી. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો પહેલા નંબર પર છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2 જીત સાથે 4 પોઈન્ટ સાથે +2.266 ના નેટ રન રેટ સાથે. દિલ્હી કેપિટલ્સ બીજા નંબર પર 4 પોઈન્ટ સાથે +1.362320 ની નેટ રન રેટ સાથે. એલએસજી 2 જીત 1 જીત. એલએસજી 2 રમ્યું 1 હાર્યું 1 જીત્યું સનરાઈઝર્સ હૈદરાબાદ સામે. એનો નેટ રન રેટ છે +0.963. ગુજરાત ટાઇટન્સ 1 મેચ જીત્યું 0.625 પ્લસ પંજાબ કિંગ્સ +0.55 2 પોઈન્ટ સાથે. પછી એ એક જ મેચ રમી છે. બાકી બધી ટીમો 2 મેચ રમી છે. સીએસકે અને એસઆરએચ અને રાજસ્થાન રોયલ્સ એ 3 મેચ રમી ગયું છે. કેકેઆર નો 1 મેચ જીત્યું -0.308 નેટ રન રેટ છે. સીએસકે 1 મેચ જીત્યું અને 2 મેચ હારી ગયું છે -0.771. સનરાઈઝર્સ હૈદરાબાદ 3 મેચ રમ્યું 1 જીત્યું 2 હાર્યું 2 પોઈન્ટ સાથે -0.871. રાજસ્થાન રોયલ્સ 3 મેચ રમ્યું 1 જીત્યું કાલે સીએસકે સામેની મેચમાં 2 પોઈન્ટ સાથે -1.112. મુંબઈ ઇન્ડિયન્સ 2 મેચ જીત્યું 2 મેચ રમ્યું 2 હારી ગયું અને નેટ રન રેટ -1.163. આજે કેકેઆર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુંબઈમાં રમાશે મેચ. અને પર્પલ કેપની વાત કરવામાં આવે તો નૂર અહમદ 9 વિકેટ સાથે પહેલા નંબર પર છે. બીજા નંબર પર છે મિચેલ સ્ટાર્ક 8 વિકેટ સાથે અને ત્રીજા નંબર પર છે ખલીલ અહેમદ 6 વિકેટ સાથે. અને ઓરેન્જ કેપની વાત કરવામાં આવે તો નિકોલસ પુરણ સૌથી વધારે 145 રન સાથે પહેલા નંબર પર છે જેની ઓરેન્જ કેપ છે. સાઈ સુદર્શન 137 રન સાથે બીજા નંબર પર અને ટ્રેવિસ હેડ 135 રન સાથે ત્રીજા નંબર પર છે. જો તમને વિડીયો સારો લાગતો તો સ્પોર્ટ્સ વિરાજી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ કરો કેવો વિડીયો લાગે છે. તમે સૂચન આપજો તો હું વિડીયોમાં કઈ રીતે સુધાર કરવો એ કરીશ. તો આ વીકમાં સૌથી વધારે ઉલટફેર થયો જો ટીમોની વાત કરવામાં આવે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મિડલ ઓર્ડર માથાનો દુખાવો છે. મુંબઈ ઇન્ડિયન્સ માટે બેટિંગ ઓર્ડર ફેલ થાય છે તો બેટિંગ પર કામ કરવું બહુ જરૂરી છે. બીજી વાત કરીએ પંજાબ કિંગ્સ એક જ મેચ ડીસી સારું રમી રહી છે. આરસીબી જબરજસ્ત રમી રહી છે. આરસીબી જ્યારે હોમ મેચ રમશે ત્યારે હવે ખબર પડશે કે આરસીબી કેવું રમે છે. એલએસજી ને બોલિંગમાં થોડો પ્રોબ્લેમ છે પણ બોલિંગ વિનર છે પણ શાર્દુલ ઠાકુરના આવવાથી બોલિંગ સારી થઈ ગઈ છે. પછી જે ગુજરાત ટાઇટન્સે બોલિંગ પર કામ કરવું જરૂરી છે અને એને ઓપનિંગમાં જોસ બટલરને મોકલવો જરૂરી છે. જોસ બટલર અને શુભમન ગિલ. તેથી શુભમન ગિલને સારો ટાઈમ મળી શકે કારણ કે જોસ બટલર સારી એવી પેસથી બેટિંગ કરી શકે. બોલિંગમાં પણ થોડું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રસિદ્ધ કિશના અત્યાર સુધી રમેલી પોતાની 5 વર્ષની આઈપીએલમાં પહેલી વખત મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ સામે મેચ રમાઈ હતી.
પછી પંજાબ કિંગ્સ જબરજસ્ત છે. હજી કેકેઆર બેટિંગ પર કામ કરવું જરૂરી છે. સ્પિનર તો સારા જ 5 બોલરો પર. ચેન્નાઈ સુપર કિંગ્સ મિડલ ઓર્ડર ફેલ. જો રચિન રવિન્દ્ર અને ઋતુરાજ ગાયકવાડ આઉટ થઈ જાય તો કોઈ બેટ્સમેન જ નથી સીએસકે પાસે જે એને ખરીદ્યા હોય. ડેવોન કોનવેને રમાડવો જરૂરી છે. સનરાઈઝ હૈદરાબાદે સ્ટુપિડ ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે. આ વખતે તો વાત કરવામાં આવે સનરાઈઝ હૈદરાબાદે બહુ જ ખરાબ બેટિંગ કરી બંને મેચોમાં. તો જોવો તો ખરા પીચ કેવી છે, જે પીચ કેવી છે, બોલ કઈ રીતે આવે છે, બસ લપાજ. નીતિશ કુમાર રેડ્ડી થોડો ધ્યાન રાખો કારણ કે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ટ્રોફીમાં સેન્ચુરી મારીને આવે છે, તો થોડું ધ્યાન રાખીને શાંતિથી રમો. એ તો ગયા. રાજસ્થાન રોયલ્સે બોલિંગ પર અને બેટિંગ પર કામ કરવું જરૂરી છે. આ મેચમાં નીતિશ રાણાને 3જા નંબર મોકલો અને 4થા પર રિયાન પરાગને મોકલો, જેથી લાઇનઅપ સારું રહે તો તમને રન સારા થઈ શકે છે. જો આ રીતે રમશે તો સારું થશે. મુંબઈ ઇન્ડિયન્સે બેટિંગ પર કામ કરવું બહુ જ જરૂરી છે કારણ કે બેટિંગ ફેલ થઈ ગઈ છે.